તો હાલમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં જે વરસાદ થઈ રહ્યો છે, કેમ આટલો વરસાદ, પૂર જેવી પરિસ્થિતિનું કેમ નિર્માણ થયું છે તે અમે આપને જણાવી દઈએ. આમ તો અમે સૌથી પહેલા આગાહી કરી હતી કે જે વેધર મોડલ છે તે પ્રમાણે વરસાદ આવનાર સમયમાં સારો એવો અને ભારે વરસાદ થઈ શકે છે. હવે જે અત્યારના જે પરિસ્થિતિ પૂર જેવી જોવા મળી રહી છે તેનું કારણ છે અહીંયા આગળ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય જોવા મળી રહ્યું છે. જે અનુમાન હતું કે 18 થી 20 અને 21-22 તારીખ સુધી તેની અસર જોવા મળશે. સામાન્ય રીતે એવું થતું હતું કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે દરિયામાં જઈને બનતું હતું અને તેના કારણે જે વરસાદ છે તે ઓછો થતો હતો. પરંતુ હવે જે લાલ ચોળ ચકામાં આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જોવા મળી રહ્યા છે, જે મોટા ભાગના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે કે જેની અંદર ઉના વેરાવળનો વિસ્તાર છે, કેશોદનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ છે, એટલે કે જૂનાગઢ તેમાં આવી ગયું છે, પોરબંદર તેમાં જોવા મળી રહ્યું છે, દ્વારકા તેમાં જોવા મળી રહ્યું છે. આ તમામ વિસ્તારોની અંદર 18 થી 21-22 તારીખ સુધી લાલચોળ સિસ્ટમ જે હતી તેનું અનુમાન પહેલા જ કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણેનો વરસાદ તમામ વિસ્તારમાં વરસી રહ્યો છે. જેમ કે કુતિયાણાની જો વાત કરી લઈએ તો 19 તારીખનો વરસાદ જે આવ્યો તે 20 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને ત્યારે જ અહીંયા આગળ લાલચોળ સિસ્ટમ જે હતી તે સેન્ટરમાં હતી. તે પ્રમાણેનો વરસાદ થવાનો હતો જેનું અનુમાન પહેલા પણ કર્યું હતું. અત્યાર સુધી જે અનુમાન હતા તે સાચા કેમ નહોતા પડતા તેનું કારણ હતું કે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આપ જોઈ રહ્યા છો તે અરબ સાગરની અંદર જઈને બનતું હતું. જે ગુજરાત પર બનવું જોઈએ તે અરબ સાગરની અંદર જઈને બનતું હતું, જેના કારણે પરિસ્થિતિ એવી થતી હતી કે જે અનુમાન કરવામાં આવતું હતું તે પ્રમાણે જે ભેજવાળો વાદળોનો આખો જે સમૂહ હતો તે ગુજરાત પર નહોતો વરસતો, પરંતુ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો આવી કોઈ સિસ્ટમ જે અરબ સાગરમાં જઈને બનતી હતી તેના કારણે અરબ સાગરમાં જઈને વરસાદ થતો હતો અને ગુજરાત તેનાથી વંચિત રહેતું હતું. આ વખતે પરિસ્થિતિ એ આવી છે કે જે પણ સિસ્ટમનું અનુમાન કરવામાં આવ્યું હતું 18 થી 20-21 તારીખની વચ્ચે તે પ્રમાણેનો વરસાદ તે માટે પણ થઈ રહ્યો છે કારણ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે જેની આપણે વાત કરતા આવ્યા છીએ તે ગુજરાત ઉપર કેન્દ્રિત થયું છે. હજી વરસાદની ધરી તો મહત્વનો રોલ ભજવતી જ રહી છે, પરંતુ જે સિસ્ટમની આપણે આશા રાખી હતી તે પ્રમાણેની સિસ્ટમ છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જે છે ત્યાં આગળ ભારે વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમ કે દ્વારકાની અંદર છેલ્લા 26 કલાકમાં અંદાજિત 24 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, જે સ્પષ્ટ કહે છે કે કલાકની અંદર 0.5 ઇંચ જેટલો વરસાદ મિનિમમ થઈ રહ્યો છે. આ તરફ દ્વારકાને ફરી એક વખત આપણે જોઈએ તો કેન્દ્રમાં આવી ગયું છે, જ્યાં આગળ અત્યારે પણ અનરાધાર વરસાદ છે, પૂર જેવી પરિસ્થિતિ છે. પોરબંદરમાં પણ હજી વરસાદે વિરામ નથી લીધો, ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારો જેમ કે માંડવી જોશો આપ, ત્યાં પણ સારો વરસાદ હાલમાં વરસી રહ્યો છે અને હજી આગામી 24 થી 26 કલાક આપ પકડીને ચાલો કે સારો વરસાદ થશે, કારણ કે હજી પણ આ જે સિસ્ટમ જે છે જે હજી પણ સક્રિય જોવા મળી રહી છે ગુજરાત ઉપર, જે હજી સાયક્લોનિક સર્ક્યુલેશન થોડી રફતારથી આગળ જતી જોવા મળશે અને કદાચ પછી અરબ સાગર તરફ જાય અને ત્યાં આગળ વરસાદને વિરામ મળે, પરંતુ એ સૌરાષ્ટ્ર પૂરતો વિરામ હોઈ શકે છે. હાલમાં જે મુખ્ય કારણ છે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ જે પ્રમાણેની આગાહી અનેક લોકોએ કરી હતી જે આ વખતે સાચી પડી તે મુખ્ય કારણ હતું કે જે સિસ્ટમ આ વખતે ગુજરાત પર એક્ટિવ થવી જોઈએ તે ગુજરાત ઉપર જ એક્ટિવ થઈ. સાયક્લોનિક સર્ક્યુલેશન આ વખતે અરબ સાગરમાં ન ગયું અને ગુજરાતમાં જ રહ્યું, જેના કારણે આ સારો એવો વરસાદ જોવા મળ્યો છે અને હજી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે. પરંતુ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સાથે કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો કે જેમ કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે, અમરેલીના થોડા ઘણા વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ મુખ્ય સેન્ટર ઉપર આ જે લાલચોળ સિસ્ટમના જે જિલ્લાઓ આવ્યા છે ત્યાં ભારે વરસાદ થયો અને જે અનુમાન હતું તે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર જ એક્ટિવ રહ્યું, ગુજરાત ઉપર જ વરસાદ થતો રહ્યો અને તેના કારણે ગુજરાતને જ સારા જે વરસાદની આશા હતી તે પ્રમાણેનો વરસાદ મળ્યો, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર તેટલો વરસાદ થઈ ગયો કે સિઝનનો જે સરેરાશ વરસાદ હોય તેનો પણ આંકડો જે છે તે આગળ વધી ચૂક્યો છે. હવે અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે કે જે વરસાદ સતત વધી રહ્યો છે, હજી પણ સિસ્ટમ જો એક્ટિવ થાય છે તો સરેરાશ 100% જે વરસાદ હોય તેનાથી જે વધારેનો આંકડો છે તે કદાચ 200 કે 150% પણ પહોંચી શકે છે. પરંતુ હાલમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં જે વરસાદ થવાનું મુખ્ય કારણ છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન માનવામાં આવી રહ્યું છે.